નમસ્કાર મિત્રો, આજે આપણે મીટર ટેસ્ટરના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રશ્ન નંબર 1 જોઈએ, મલ્ટીમીટરથી શું માપી શકાય નહીં? તો મિત્રો, મલ્ટીમીટરથી વિવિધ પ્રકારની ક્વોન્ટિટી માપી શકાતી હોય છે, બરાબર. તો એમાં કઈ કઈ વસ્તુ ન માપી શકાય એ પ્રશ્ન છે અહીંયા. તો ફ્રીક્વન્સી માપી શકાતી નથી, વોલ્ટેજ પણ માપી શકાતો હોય છે, કરંટ પણ માપી શકાતો હોય છે, રેઝિસ્ટન્સ પણ માપી શકાતો હોય છે. કંડક્ટરનો અવરોધ શેના ઉપર આધાર રાખતો નથી? તો અવરોધ આપણે જોઈએ તો બેઝિક કેટલીક ક્વોન્ટિટી ઉપર આધાર રાખતો હોય છે. તો આપણે એનું સૂત્ર જાણીએ છીએ, આર બરાબર રો એલ ભાગ્યા એ, જે એનું સૂત્ર છે રો એલ અપોન એ સૂત્ર છે, એટલે એના એરિયા ઉપર, જે કંડક્ટર હોય એના એરિયા ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત એની લેન્થ ઉપર પણ આધાર રાખે છે કે કેટલો લાંબો વાયર છે. પછી એના મટીરિયલ, રો એનું મટીરિયલ દર્શાવે છે, તો એના મટીરિયલ ઉપર પણ આધાર રાખે છે. તો અહીંયા ઓપ્શન જોઈએ કે આ કોના પર આધાર રાખતો નથી? તો લોડ ઉપર આધાર રાખતો નથી. એરિયા જોયું એટલે ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, લંબાઈ ઉપર આધાર રાખે છે, અને તાપમાન ઉપર પણ એનું મટીરિયલ ઉપર આધાર રાખતું હોય છે. એટલા માટે આ બધા જ ફેક્ટર આવશે, પણ લોડ આવશે નહીં. એટલે અહીંયા પ્રશ્ન છે કે શેના ઉપર રાખતો નથી. તો આ પ્રકારના જ્યારે પ્રશ્ન પૂછાય તો શું પૂછ્યું છે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એલસીડી નું ફૂલ ફોર્મ પૂછાય, આવા બધા ફેક્ચ્યુઅલ બેઝ પ્રશ્નો પૂછાયેલા છે. એલઈડી નું ફૂલ ફોર્મ, તો એલઈડી નું લાઇટ એમિટિંગ ડાયોડ, એલસીડી નું ફૂલ ફોર્મ શું થાય? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. સીડીએમએ, તો બે પ્રકારના મોબાઈલ ભૂતકાળમાં તમે નામ સાંભળ્યું હોય તો જીએસએમ હતું અને બીજો એક પ્રકાર હતો સીડીએમએ. તો અહીંયા પણ એ જ સ્ટેટિક બેઝ પ્રશ્ન છે. સીડીએમએ નું ફૂલ ફોર્મ તો કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, આ પ્રકારનું એનું ફૂલ ફોર્મ થતું હોય છે. જીએસએમ નું ફૂલ ફોર્મ પણ આ પરીક્ષામાં પૂછાયેલું, તો એનું થાય છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ. એના પછી એનએબીએલ. એનએબીએલ એક લેબોરેટરી છે જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને માન્યતા આપતી હોય છે, એનું અક્રેડિશન આપતી હોય છે. તો એનએબીએલ નું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી. ઓકે. પછી એના પછીનો આપણો ફેક્ચ્યુઅલ બેઝ પ્રશ્ન છે, ડીએલએમએસ નું ફૂલ ફોર્મ. તો ડીએલએમએસ નું ફૂલ ફોર્મ થાય ડિવાઇસ લેંગ્વેજ મેસેજ સ્પેસિફિકેશન. ડિવાઇસ લેંગ્વેજ મેસેજ સ્પેસિફિકેશન. ઈએમએફ નું ફૂલ ફોર્મ શું થાય? તો ઈએમએફ નું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ડિજિટલ સ્ટેટિક એનર્જી મીટરનું પાવર કન્ઝપ્શન કેટલું હોય છે? તો મિત્રો, ડિજિટલ જે મીટર હોય એનું 0.5 વોટથી અંદાજે 0.5 વોટની આસપાસ હોય છે. અહીં ઓપ્શન જોઈએ, 0.4 વોટ આન્સર સાચો જવાબ છે. હાલમાં વપરાતા 3 ફેઝ સ્ટેટિક ડિજિટલ મીટરમાં બોડી પર ઓપ્ટિકલ આઈ હોય છે, તેનું કાર્ય જણાવો. આપણે કોઈ પણ મીટર જોઈએ અથવા કોઈ પણ મશીન જોઈએ તો અથવા મીટર જોઈએ તો ઓપ્ટિકલ આઈ ઉપર હોય છે. તેનું કાર્ય શું છે? તો રીડિંગ લેવા માટે એનું કાર્ય હોય છે. કારણ કે મીટર હોય તો એનો ઉપયોગ, એની આઈનો ઉપયોગ શેના માટે થાય? તો રીડિંગ લેવા માટે. ડિજિટલ સ્ટેટિક મીટરમાં મીટરની નેમ પ્લેટ પર મુખ્યત્વે કેટલા ડિગ્રી ટેમ્પરેચર દર્શાવેલું હોય છે? તો ડિજિટલ સ્ટેટિક મીટરની વાત છે મિત્રો, અહીંયા 27 ડિગ્રી ટેમ્પરેચર સુધીનું ટેમ્પરેચર દર્શાવેલ હોય છે. ડિજિટલ સ્ટેટિક મીટરમાં કઈ સર્કિટનો ઉપયોગ થાય છે? અલગ અલગ પ્રકારની સર્કિટોનો ઉપયોગ થતો હોય છે. ભૂતકાળમાં વીએલએસએસ, વીએલએસઆઈ, બધી અત્યારે એમએસએમપી સર્કિટનો ઉપયોગ થાય છે. ઓકે. તો પછી અહીંયા સુધીના પ્રશ્નો જે હતા એ આજે ડિસ્કસ કર્યા. વધુ પ્રશ્નો માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. આપની પાસે કોઈ પેપર હોય, મૂંઝવતા પ્રશ્નો હોય તો પણ આપ સંપર્ક કરી શકો છો. આના વિસ્તૃતમાં જવાબો તમને આપવામાં આવશે. થોડી સમયની અનુકૂળતાને ધ્યાને લઈને આપ મને વોટ્સએપ કરી શકો છો. બને ત્યાં સુધી એ બધી વસ્તુને પીડીએફ બનાવીને મોકલો તો વધારે સારું રહે, કારણ કે પ્રશ્ન ઉકેલવામાં ફોટાની અંદર ક્વોલિટી ડાઉન થઈ જતી હોય છે. આ મારો વોટ્સએપ નંબર છે, તમે મારો સંપર્ક કરી શકો છો. ઓકે. બાકી આપણો મીટર ટેસ્ટરનો કોર્સ વિથ અવેલેબલ છે નોઇસકાર્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર. ત્યાંથી તમે કોર્સ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. ઇવન યુટ્યુબમાં પણ જોઈન બટનથી તમે આ કોર્સને જોઈન કરી શકો છો. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો લેક્ચરને. જય હિન્દ.